બીબી પરમાર, નાયબ જેલ અધિક્ષક મધ્ય જેલ રાજકોટ. જેલોના વડા ડૉક્ટર રાવ સાહેબ અને અમારા અધિક્ષક શ્રી રાઘવ જૈન સાહેબ અને ચિત્રનગરી એ સંસ્થા છે એના સહિયારા ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં જેલની બહારની કમ્પાઉન્ડ વોલ ઉપર જાહેર જનતાને જાગૃતિ થાય અને અવેરનેસ માટે કાર્યક્રમ ચિત્રનગરી યોજવામાં આવ્યો છે. હાલમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ વગેરેના કિસ્સા ખૂબ વધી રહ્યા છે, તો લોકો આ દિવાલ ઉપર જોવે અને જાગૃત થાય અને આવા પ્રસંગોથી બચે માટે આવા ચિત્ર દોરવાનું અમે નક્કી કર્યું. જીતુભાઈ ગોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી ચિત્રનગરી. આજરોજ ચિત્રનગરીના 70 કલાકારો રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી આપણે આ ચિત્રનગરીનો પ્રોજેક્ટ વિના મૂલ્યે વોલન્ટરી બેઝ ઉપર આપણે બનાવી રહ્યા છીએ. આજના જેલના ચિત્રોમાં ખાસ પર્ટિક્યુલર અમે ફોકસ રાખ્યું છે સાયબર ફ્રોડ. એ સાયબર ક્રાઇમના ફ્રોડના ઘણા કિસ્સા બનતા હોય છે, તેમાં જાગૃતતા આવે તે માટે કલાકારોને કીધેલું છે કે આપણે આના વિશે આપણે વધુ ધ્યાન આપશું અને એના ચિત્રો બનાવશું. તે સિવાય પણ જાહેર એરિયા છે એટલે બીજા લોકોને પણ ખ્યાલ આવે કે અહીંયા આ રીતના ચિત્રો બનાવે છે, જેમ કે મેં વાત કરી એમ સાયબર ફ્રોડના છે તો એના માટે એલર્ટ રહેવાનું છે અને અન્ય પોઝિટિવ ચિત્રો જેલને રિલેટેડ આપણે બનાવ્યા છે. ગુજરાતની વાત કરી તો રાજકોટ, વડોદરા, અમદાવાદ આ 3 જગ્યાની જેલોમાં ચિત્રો આપણે બનાવેલા છે ચિત્રનગરીના કલાકારો, અને ટૂંક સમયમાં કદાચ સુરતની જેલમાં પણ ચિત્રો બનાવવાનું થશે.